ખસતું હોય કેવું આમ સ્લેબ થઈ ગયું નીચેથી આમ. એટલે એનું કારણ એ કે લોખંડ વધારે હોય એમાં સિમેન્ટનો એમાં રેતીનો અને કપચીનો ત્રણેયનો ફેક્ટરીનો ભાગ. એટલે બહુ વધારે પડતું છૂટું લોખંડ નાખે ને તો બી ક્રેક થાય. અત્યારે સેન્ટિંગ વાળાનો વાત હોય પણ હું એ જ કહું ને, સેન્ટરિંગ વાળા કે સિમેન્ટ વાળા, રેતી કપચી વાળાને કોઈ ન કહેવા જાય. કારણ કે ખબર કે રેતી કપચી વાળાને તો મહિના પછી પૈસા દે તો હાલે, અને સેન્ટરિંગ વાળાને તમારે તાત્કાલિક દેવા પડે ને સિમેન્ટ વાળાને તાત્કાલિક દેવા પડે. જે તાત્કાલિક માગે ને એની હેરે જ વાંધો. બીજો કઈ સવાલ હોય તો જણાવો. એટલે આના લીધે સ્લેબમાં વાંધો આવે. અહીંયા નથી એટલું કોઈ લોખંડ નાખતા એટલે એ કંઈ વાંધો નથી. પણ સિટી લેવલે તો નાનકડું છે મકાન બનાવવું હોય 100 વારનું ને તો એટલું હેવી લોખંડ આપી દે. કારણ કે સ્ટ્રક્ચર એન્જિનિયર તો એટલા વધી ગયા ને કે મારે એક દિવસ સ્ટ્રક્ચર એન્જિનિયર બની જવું. સિમેન્ટના ગ્રેડ જો આમાં નિયમ હોય. આપણે આ સ્પેશિયલ છે. સ્પેશિયલમાં બધી કંપનીને એક જ થાય હોય. હવે 3 દિવસનો નિયમ હોય, 7 દિવસનો નિયમ હોય અને 28 દિવસનો નિયમ હોય. હવે જે આજે સિમેન્ટ અમારે બનતી હોય એના અમારે 3 દિવસના ક્યુબ બન્યા હોય, 7 દિવસના બન્યા હોય અને 28 દિવસના બન્યા હોય. 3 દિવસમાં 16 ગ્રેડ આવે. બરાબર છે. પછી આવી ગયું 7 દિવસ. 7 દિવસમાં તમારે 22 આવવા જોઈએ અને 28 દિવસના 33. એમાં જે 33 બોલ્યો હવે આમાં ઘણા ડીલરે તમને કીધું નહીં થાય 33 બરાબર. 33-28 દિવસનો નિયમ. પણ એ જ સિમેન્ટનું ગ્રેડ તમે એ ક્યુબ સાચવીને રાખો 28 દિવસનું, 60મા દિવસે તોડો ને એ તમારે એને 53 ગ્રેડથી વધી જાય. આ સિમેન્ટ બધી શું છે પીપીસી છે, અમારે ટાઇટન પ્લસ છે, એ ધીમે ધીમે આપે બરોબર સ્ટ્રેન્થ આપે. ઓપીસી વસ્તુ શું છે 53નો માર્કો એટલે 53 જ આપે. 53થી એક માથે વધે નહીં. તમે ક્યુબ તોડો ને એના 60મા દિવસે કે 100મા દિવસે તોડો ને 3 મહિના પછી એ 53 જ આવે. 53થી વધારે દવા એ હાઈ ડોઝની દવા છે. એ આગળથી કામ કરે, પાછળથી ન કરે. આ આયુર્વેદિક દવા છે. 6 મહિનાનો કોર્સ કરવો પડે. ટૂંકમાં 2-3 મહિનાનો કોર્સ કરો તો આગળ જતા ભવિષ્યમાં કાંઈ વાંધો ન આવે. અને બધી વસ્તુ આરે આપણે રિલેટ કરી અમારી એ ભાઈએ પ્રશ્ન પૂછીને શાંતિવાળો મને પૂછ્યો કે આજ મિટિંગમાં મેં તમને પૂછ્યું ચાલુ રાખજો.